ગુજરાત બાર કાઉન્સિલે વકીલોના હિતમાં કર્યો છે મોટો નિર્ણય। વકીલોના વેલફેર માટે રાજ્ય સરકારે આપેલા ભંડોળનો ઉપયોગ વકીલોને હાલ મળતી મૃત્યુ સહાય અને માંદગી સહાયની રકમમાં વધારો કરવા માટે કરાશે। આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ વકીલો માટે લાઇબ્રેરી અને સ્ટડી સર્કલ ઊભા કરાશે। ગુજરાતના અંતરિયાળ વિસ્તારના વકીલોના હિતોને ધ્યાનમાં લઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન અને નિર્દેશો પ્રમાણે બાર કાઉન્સિલ કાર્યવાહી કરશે। વકીલોના પડતર પ્રશ્નો બાબતે બાર કાઉન્સિલ ઝડપી પગલાં લેશે। ગુજરાતમાં ઘણા બધી જગ્યાએ અંતરિયાળ છે કે જ્યાં અત્યારે નવા વકીલોને કોઈ જાતની સગવડ નથી હોતી, કે એમને કોઈક લાઇબ્રેરી નથી હોતી, કે પુસ્તકો નથી હોતા, કે કોઈ સેમિનારો એમને થઈ શકતા નથી ત્યાં, તો એ લોકોને પણ એમની પોતાના વકીલાતના ક્ષેત્ર માટે ઉપયોગિતા થઈ શકે એવા સાધનો અને વ્યવસ્થા ઊભી કરવી એ જોવામાં આવશે। અને એ ઉપરાંત અમે પહેલાં જે લાઇબ્રેરી આપેલી અને જે સ્ટડી માટે જે વકીલ મિત્રોને સહાય પૂરી પાડવામાં આવેલી, તો એ પુસ્તકોને વગેરે, અને એ ઉપરાંત પણ નામદાર ગુજરાત હાઈકોર્ટ અને ઉચ્ચ અદાલતોના માર્ગદર્શન હેઠળ જે વર્કશોપનું આયોજન અમારે કરવાનું છે, એના માટે પણ આમાંથી કંઈક અંશે ખર્ચો થશે। અને આ જે ભંડોળ અમને મળનાર છે એ વકીલોના હિત અને એમના વિકાસ માટે જ ઉપયોગ થશે। એમના સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસીસ કે એમની પોતાની જે પાયાની બેઝિક જરૂરિયાતો છે એ સંતોષવામાં આવશે।